સૂર્ય વિશેનો આજનો મહિમા. સૂર્ય ભગવાન પોતે વિશ્વકર્માના ત્યાં પોતાની સૂર્ય દીકરી હા વિશ્વકર્માની દીકરી રોંદલના સાથે પરણેલા. હા પરંતુ રોંદલ સૂર્યનું તેજ સહન ન કરવાથી ન કરી શકી રોંદલ. એટલે પોતાના પિયરમાં આવતા રહ્યા. આ પિયરમાં આવતા રહ્યા. આવતા તો રહ્યા પણ એ વખતે પોતાની છાયાને ત્યાં મૂકી હા સૂર્ય પાસે રોંદલ માતા એનો સાયો એ સૂર્ય પાસે મૂકીને આવ્યા. બરોબર. સૂર્યને ખબર પડે નહીં. હા કે સૂર્યને ખબર ના પડે કે આ રોંદલ જતા રહ્યો. રીસામણે ગયા છે. હા રીહોમણે જ્યાં છે તે રોંદલ તો અહીં આવતા રહ્યા. બરોબર. છાયાને બે દીકરા અને હા. એક દીકરી અવતરી. સાયાને બે દીકરા ને એક દીકરી. બરોબર. યમના યમના અને અને શનિદેવ. શનિદેવ. આ ત્રણ બાળકોની માતા છાયા થઈ. 3 બાળકોની માં સાયા બની. એક વખતે ઘૂંઘટો રોંદલ તો છાતી સુધી ઘૂંઘટો રાખીને ફરતા હતા. હા પરંતુ અને છાયા સાયા ઘૂંઘટો રાખવાનું ભૂલી ગઈ. એક દિવસ ભૂલી ગયા. એટલે હા. સૂર્યદેવે એને સામે મોઢું જોઈ લીધું. મોઢું જોઈને કહે છે કે તું મારી રોંદલ નથી. રોંદલ તું છે નથી. કોણ? તું છે કોણ? સાચું બોલ નહીં તો હું તને શ્રાપ આપીશ. શ્રાપ આલો. બરોબર. હા. એટલે કહ્યું કે રોંદલ તો આજે હું 3 બાળકોની માતા થઈ પણ રોંદલ તો એથી પોતાના પિયરમાં જતી રહી. રીસામણે ગયા છે. રીછોમણે ગયા. બરોબર. સૂર્યદેવ કે માં હવે હું વિશ્વકર્મા ભગવાનને મોઢું શું બતાવીશ? હા કે પેલા વિશ્વકર્મા ભગવાન તો આખા બ્રહ્માંડના હતા કોન્ટ્રાક્ટર. સુથાર હતા દેવો. સુથાર હતા. બરોબર. એટલે એમને કહ્યું કે હું એમને પાસે જઈને હવે મોઢું શું બતાવીશ? કે હા. આટલા સમયથી મારી પત્ની પોતે રીસામણે ગયા છે, મને તો ખબર જ નથી. નથી. બરોબર. હમ હવે સૂર્ય ભગવાન ત્યાં ગયા બરોબર. એટલે એમને કહ્યું કે મારી દીકરી તમારો તેજ સહન કરી શકતી નથી. નથી. હા હવે વિશ્વકર્મા ભગવાનનું વાહન શું છે? હંસ. વિશ્વકર્મા ભગવાનનો વાહન હંસ છે. તો હંસ જંગલમાં ચરવા માટે ગયો હતો. બરોબર. ચરવા માટે. અને એ વખતે રોંદલ ત્યાં કે રોંદલ તમે ક્યાં જાઓ છો? કયો જોશો? તો કે જો મારા પિતાજી મને મોકલી દેશે હા. હે? માટે મને મારી બેનપણીના અહીંયા મૂકવા આવો. મૂકવા માટે આવ. બરોબર. તો કે ક્યાં કે દક્ષિણ ભારતના અંદર હર્ષિદના ત્યાં મને મૂકવા માટે હા આવ. દક્ષિણ ભારતમાં એમની બેનપણી હર્ષદ રોંદલની. બરોબર. આ એટલે હંસ એના ઉપર સવાર થઈ અને પોતે હર્ષિદના દ્વારે ગયા. જ્યાં તો કે કેમ આવી બાઈ તું? હે? હા. તો કે હું મારા પતિનું તેજ સહન કરી શકતી નથી. બરોબર. હા એટલે આ હર્ષિદના ત્યાં જ છે રોંદલ. હા, હા. સૂર્ય ભગવાન કે ને કીધું હા. હે વિશ્વકર્મા ભગવાને હા કે હે સૂર્યદેવ હા. તમારું તેજ મારી દીકરી સહન કરી શકતી નથી. તો બરોબર. તો કે તમે દેવોના સુથાર છો, હા તમે મારું તેજ ઓછું કરો. કારણ કે સૂર્યને મોનવા પેલા વિશ્વકર્માને મોનવા વાળા હુથાર હોની અમુક જ્ઞાતિઓ છે. બરોબર. કડિયા આ બધા મોનવા વાળા છે. હા તો કે મારું તેજ તમે ઓછું કરો. હમ. તો કે હે સૂર્યદેવ તમારે તેજ ઓછું કરવા માટે તેને તમારે શરણ ઉપર ચડવું પડે. પડશે. બરોબર. તો કે ભલે શરણ ભલે ઉપર ચડવું પડે. બરોબર. એટલે બરોબર. શરણ ઉપર ચડી હા. અને સૂર્યદેવે પોતાનું તેજ ઓછું કર્યું. કરાવ્યું. અને એમાંથી વિશ્વકર્મા ભગવાને શિવજીનું ત્રિશૂળ અને વિષ્ણુ ભગવાનનું સુદર્શન ચક્ર આ બે એમને બનાવ્યા. બંને દેવોને અર્પણ કર્યા બે દેવોને. કે હવે તમારી દીકરીને મોકલો મારી સાથે. હા હવે મેકલો. તો કે હવે મારી દીકરી હર્ષિદના ત્યાં હર્ષિત ના અહીંયા છે. એની બેનપણી ના અહીંયા. હા, તો તમે લઈ જજો ત્યાંથી. હા ત્યાંથી બાર લઈ જાજો. એટલે હર્ષિદ માતાના દ્વારે સૂર્ય ભગવાન જાય છે. બરોબર. એટલે હર્ષિદ સીધા બહાર આવે છે. બરોબર. સૂર્યદેવને જોઈને કે હે રાંદલ તું હા. તો કહેતી હતી કે સૂર્યનું તેજ બહુ જ છે. બહુ જ છે પણ પેલે ઓછું કરી નાખ્યું તો એનું શું થાય? એટલે રાંદલે કીધું કે એમને તેજ ઓછું કરાવ્યું. કરાયું છે. બરોબર. હમ. એટલે એમને કીધું તમે સૂર્ય ભગવાન મારી બેનપણીને લેવા આવ્યા છો? તો કે હા. હા તો કે આવવા તૈયાર છે. તૈયાર છે. પણ કે ઊભા રહો, હમ. તમે મારા દ્વારે આવ્યા હતા બરોબર. હે એવી જગતને શું ખબર પડશે? જગતને શું ખબર પડે કે એનું પરમોણ શું એનું કે પ્રમાણ તમે શું? મારા અહીંયા દક્ષિણ ભારત હા. દક્ષિણ મારા મંદિરે હે દક્ષિણ ભારતમાં મારા મંદિરે દક્ષિણ ભારતે મારા મંદિરે આવ્યા હતા. એનું પરમોણ શું? કોક પરમોણ હાલતા જો ખરી. તો સૂર્ય ભગવાને કહ્યું કે જા રાંદલ તારી જે કોઈ જગ્યાએ તારી સ્થાપના થશે ત્યાં દ્વારના ઉપર મારો પ્રતીક હશે. સૂર્યનું પ્રતીક હશે. બરોબર. હર્ષિદ માતાના મંદિર હશે. એ સૂર્યનું પ્રતીક પેલું છે. બરોબર.
તો રાંદલને કહ્યું કે બેન તું આવી હતી તો કે બેન હા જે જગ્યાએ તારી પ્રતિષ્ઠા થશે ને તને બેસાડવામાં આવશે બરોબર. તો બાજુમાં મારી પ્રતિમા પણ હશે. પ્રતિમા હશે. માટે હરસિદ્ધ માતાના મંદિરમાં જાઓ. જાઓ. બે પ્રતિમાઓ હોય, હા. એક રાંદલની, એક રાંદલની, એક હરસિદ્ધની. હરસિદ્ધની. બે પ્રતિજ્ઞા બે હશી.